પરસોત્તમ રૂપાલા સામે ગેનીબેન ઠાકોરના પ્રહાર। કેન્દ્રમાં નેતૃત્વ કરતા નેતા છેલ્લી કક્ષાના શબ્દ બોલ્યા। આ અપમાન સમગ્ર ભારતની બેન બેટીનું હોવાનું ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું। રૂપાલાનું આ નિવેદન માફીને પાત્ર નથી। રૂપાલા પરનો ગુસ્સો ગામડાઓમાં જઈ રહ્યો છે તેવું ગેનીબેને કહ્યું છે। જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દ બોલે ત્યારે સ્વાભાવિક છે કે સમાજની ને તો લાગણી દુભાય, પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનો નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનો અપમાન છે। અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે। એના ઉપર બેન બેટીઓ પર આવા સવાલ ઉભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી।